પ્રગટ થઈ છે નામમાંથી, જ્ઞાન પ્રગટ થયું છે નામમાંથી. જેમ આંબા માલો મોર પ્રગટે ને એમાં જ આ બધી રસ ધારા કેરી થાય ને પડદા થાય ને એમાં જે બધા ફળ લાગે. એમાં નામની રૂસાવું સંતોએ બહુ લખ્યું છે. અને નામથી જે રૂસાવું છું એ ના તમે દંડ કરો ને તારે વાત થાય છે. બધા સંતોની નામની એટલી બધી મજબૂતાઈ બનાવી. પહેલા જેમ મકાનને પાયો બનાવો ને એમ તમને નામ જણાય. જે કીધું નામ જાણ્યાના પારીખા મટી ગયો વાદને, હું મારું હૃદયનો ધીરનો વિદ્યાનો થઈ ગયો. આ નામનો મહિમા ગંગા સતી એક નહીં, જે પાગ્યા છે ને પ્રમાણ મેળવ્યું છે ને એ બધા નામનો ગાય. જે કીધું નામ બોલે, નામ બોલાવે, સામા બોલે, નામ અક્ષર ને કાયા ન મળે ને શરીર ના કરે જાય. હવે નામને કાયા છે નહીં, નામને કોઈ અવયવ હોય તાર નથી. એટલે દરેક વાણી દ્વારા મહાપુરુષોએ અનુભવમાં એવું જ કીધું છે. ગંગા સતી એક મીરાબાઈ નામનો જ વર્ણન કર્યું, પણ કોક ભજનમાં કરે છે. નામ ગંગા, નામ જમના, નામ તીર્થ ને ધામ, સસરા શર્મા નામ અવિચળ, ઠાલો નથી કે કામ, સુનો આ એક વિના. બધાને નિશાનથી જ વાત કરી છે. અને પાગ્યા પ્રમાણે ઈ જ છે. ગાવું તમે કેમ છે ને એ હેલું છે, બનેલા હોય એવી કંઠે કરી લે ને ગાવા શીખી જાય. પણ ગાવા શીખે પણ સમજવું કઠણ છે. હવે કોઈ જાણે મિશ્રી ખાંડ ને રાણી તાતા, કઈ જાણે હવ ને રાણી રે વિલ્લા. રાણીના ઘાટમાં જે લાકડો અઘાટો હોય ને ઘાટ થઈ જાય તો નામ ફરી જાય. દૂધમાં રેગન મેળવવાનો પણ દહીં થઈ જાય, દૂધ મટી જાય. એમ જે દેવળમાં આપ જ બીજા બિરાજે, અખંડ ધૂળ ગગનમાં ગાજે. સુરતા ધરીને સાંભળતો ને લહેર ગગનમાં લાગે, પણ સુરતાને ઓળખી નહીં. સુરતા કહેવાથી ઓળખી પણ જેમ સેમ નહીં. અને જેમ સેમ હોય ને, જેમ દીકરી કોકની હોય ને આપણે હગાઈ થઈને ઘરમાં લાવો તો બધે બાળક ન મળે, તો આ ઘરમાં ન દેખાય. આ સુરતા સુગટ સમેટે એને સાહેબ દિલમાં ભેટે, સેચા મૂર્ખ્યો ગોતે નહીં ગોતે શેટે. તો આપણે એ શેટે સુરતા નથી રહી. હા, ઓલી ઘરમાં આવે ને એને ન કહેવું પડતું હું ઘરમાં આવી ગઈ, પણ બીજા લોકો પાડે. એમ આ તમારી સુરતા જે લક્ષ્યધારી થઈ કે જે હોમાં દોરો પોરવાઈ ગયો એમ નામમાં પોરવાઈ ગઈ, અને નામ અમલમાં થઈ ગયું. અને જેમ દૂધ મળી ગયું તો એ દૂધ તો મટી જ જાય, દહીં મટી જાય. એમ તમારો ભાવ પ્રેમ લક્ષણાથી તમને આત્મ રામ જો દર્શાઈ ગયો તો આ કર્તવ્યપણું મટે, ભોગવવાનું મટે, સાસુ જ્ઞાન સંપૂર્ણ થાય. જે કેરીમાં કાસો શેપ હોય ત્યારે તતડે, પણ એની કેરી જો મીઠાશ આવી ગઈ હોય ને તો એ શેપે ગોચો ધરતો અને નકરી મીઠાઈ કેરી આવી ગયો. પણ એમ તમારે જે આત્મ તત્વ શીના અહીંયા સબ સાધના જૂઠી, મનુષ્ય દેહ તમે એમ મળ્યો જેમ માવઠાની. આ જ્ઞાન આપણું આવું છે. અને જેને જેને પહોંચ્યા ને એને તો આર પાર ઉતરી ગયા છે. આ તો કેમ ગળા સવારે ગાવા શીખ્યા, રહી બેઠા ઓરા, પછી વરસ પથરા કાઢ્યા ઓરા, અને બોલે તો આર પાર ઉતરી જાય બાપા. સમજો દરેક કામ હોય એ ઠામમાં નીતરા અહીંયા રહે થાય. ઘી ભરો તોય નીતરે, પાણી તો નીતરા અહીંયા રહે. આ જરાકે હોય ને શંકા કુશંકા મન કરતું હોય તાલગણે પણ નામને વરી શકતું નથી. તાલનું નામને નથી. એટલે કેટલા સંતો એ ભજે નામનો મહિમા આપો. કહે ઈર્ષા સુણો હરિજનો, નામ નિરંજન હે ન્યારા. આ નામ નથી એવું થાય કહેવાનું નહીં ને, બતાવા જાવ તો જોવાતું નથી. આંગળી દેખાતી નથી, નથી એવું પણ કહેવાતું નથી.
ગળ્યો લાગે રસ તો આ ક્યાં વર્ણન કરો કે આવો છે ગળ્યો એટલું કહીએ તો પણ એનું વર્ણન કઈ કરી શકતા એમાં નામનું કહે સાગર સુનો હરિજનનું નામ નિરંજન હે ચારા એ નામે આ સૃષ્ટિ રસાણી રસાણા સર્વે બ્રહ્માંડ આ બ્રહ્માંડ ક્યાંને આધારે રહ્યું છે પૃથ્વી ક્યાંને આધારે રહી છે પવન પાણી ક્યાંને આધારે રહ્યું છે નામ એટલે હું નામ નગરમાં રમરિયા નિરાત નિર્ગુણ દેવ અમર ફળચા નિર્ગુણ વર્ષે મેઘ એક જીરું ન થાય ગુરુ શરણ છે ને બા આ તો જાગૃતિ આવી જવું સદગુરુ નો મહિમા તો આ જ છે ને અને જાગીને જોવો તો જગત દેખાય એવું લાગે છે જગત જગદીશ મય નો બની જાય બીજું બધું તત્વ આપણે કરી નામ ફરી જાય અને આ ન ફરે એવું માનો છો આ તો સંતોને પડકારા કરીને કીધું ને પડકારા કરીને કીધું કે જેને આ વસનનો વિશ્વાસ બેહી ગયો નામ જેને જણાઈ ગયો નામનો અનુભવ થઈ ગયો એ તરત જ કીધું એ વસને આ સૃષ્ટિ રસાણા સર્વે બ્રહ્માંડ આ સબૂજ લોકો બ્રહ્માંડ રસાણા પણ આ નામે પૃથ્વી ઠેરાણે પણ આ નામે પવન પાણી પ્રકાશ પણ આ નામે નામે અનેક તર્યા પણ રામે અનેક તર્યા છેલ્લો રામાયણ નો આપણે પુરાવો કે સેતુ બંધાય છે ત્યારે બધી શાના રામ નામ લઈ નાખતા હતા અને ભક્તો વાંદરશાના જે એના ઋષિઓ મુનિ બધા સેતુ બંધવાતા નાખતા હતા તે ઓહો પુલ બંધાતો પણ રામ આવીને તારે કીધું કે લેને હવે મહેનત કર્યો છે હોય કરું તે રામે ઉપાડ્યો ને પાણો તો ફૂટી ગયો બધા જોયું કે રામને એમ થયું કે મહારાજ આમ કેમ બધા બાંધે છે કરે છે અને ફૂલ પાય બંધાય છે મેં નાખ્યો હતો બધા ઋષિઓ મિનિટ તોડ આપ્યો કે મહારાજ આપ તારો તો કરે આપ બુડાડો તો કોણ પૂછે તમે તારો તો જ અમે તરી પણ તમે જ ઉશ્કાવી નાખો છો તો એમ તમારા બુડાડેલા માએ કાંઈ તરી એમ ગુરુના જે બાળક બન્યા પછી જે આ સમજણ ન લઈએ ને અને આ સમજણ ન મને જ તમને કોઈ ન મળે તારે રંગ ખરો ભાવ ખરો પ્રેમ ખરો પણ તમે તો લગી તો શબ્દ લગી નહીં લગાડવો એક જ વાર જો લગી ગયો ને કૂદી પતાઈ ગયો ને મરી જેવું થઈને પડાક ન પડતું કોઈને વાત જો એમ આ તો બ્રહ્મ જ્ઞાન છે પ્રકાશ છે આત્મ રામ ને જે જ્ઞાન નાની વાતો જ નથી કોઈ કરી તો પ્રગટ થાય અગ્નિ જરી કોઈ તો દાસકો કવડો છે આ તો બ્રહ્મ અગ્નિ જયારે ઘટમાં પ્રગટી જે શંકર મહારાજે કીધું કાયા કંસન નગર સોહામન અને માય મનસુખો છે સરિદાર અવિશ્ય આવો અવિશ્ય તો મનુષ્ય માતર સંતો એ વકાય ન પણ સુરતા નો ઝડતી ને સિંજી એમાં મળતી નથી જે સિંજ્યું છે તમને મને કઈ ખોટું કોઈ સિંજ્યું પણ ના આવે એને પગાડવાનું ઘર હોવું જોવે અને એ ઘરે ગયા ભાઈ ખહે મેં હવે લોકિકમાં દીકરીને જે આયા બધું ફાવી ગઈ જાય લોકિક લઈને કહેતા જાય એમ આ તો સુરતા જાય એવી છે પણ વરવી જોવે વરે તો કામ એ નામે આ સૃષ્ટિ રસાણે રસાણા સર્વે બ્રહ્મા પછી બીજી રીતે જે કહો છો તો નામ જે કીધું છે એની માટે આ ચિમદાસ મહારાજે બહુ એક ભજનમાં આખું ભજનમાં આવ્યું હતું નામ ગંગા નામ કાશી તો ઓલા મહારાજે કીધું આ થઈ ગયા ને પણ જે આની કીધું ને કે આ કાયામાં પ્રગટ ગંગા સિદ્ધ કરો ભાવા એ ગંગામાં જો અખંડ નાઈ ગયો તો મોટી જાય નદીઓને નાળા સંતો ફેરો નામની ભાળા તારા કટે જલમ ને ગંગા એ આ નામનો મહિમા પરંપાર બાપા કીધો
નામ જેને લાગી ગઈ ને ખરેખર ભૂની સડી ગઈ ને ઈ નામની વાત છે. આ રામ રામ તો સત કહે, દિલ સત કહે કોઈ, પણ એક જ વાર જો દિલ સતથી કહેવા જાય ને તો ખોટી એમને ફળ નથી મળતા. તો ખોટું આ ખોટું કે તો દ્રૌપદી માતાને મળ્યા ને ડગલે ડગલે ફળ મળ્યું કે ન મળ્યું? મળ્યું તો આપણને મળવું જોઈએ. વાણે કહે મૃત્યુ સદગુરુ કેરું સૌરું, મન બુદ્ધિ ત્યાં પહોંચે નહીં ઉપમા રહે તેનું મનને બુદ્ધિનો ના વિશેષતા નથી. જે સૌ ને તમારું નિત્ય સૌરું, સત્ય સૌરું, અને જે તમારું મૂળ ઘર જે ગુરુએ તમને ઉપદેશ વખતે કીધું દીધું ના આપણે હા પડીને પહોંચ્યા છે પણ હાલીને જ પહોંચ્યા ના. આ પગે હાલીને પહોંચાય એવું નથી, તે નથી પહોંચ્યા. સમજ્યા? આમ પહોંચ્યા જ્ઞાનને આ પાડવાથી સીધા છે પણ એમ પહોંચ્યા નહીં. અને પહોંચ્યા હોય ને તો વસનોમાં વર્તાય. ગંગા છે આગળ કીધું એમ વર્તાય. એટલે આ કાયામાં પ્રગટ ગંગા સીધ ફરો પણ પાછા જો આ ગંગામાં હવે નાવશો કે નહીં, પીવો હોય છો અને નાવે છો, પણ હવે જ્ઞાન ગંગામાં નાયા મળે આમ સમજાણ. ભલે ગુરુએ આપણે બધું સમજાવ્યું, વાણીએ સમજાવ્યું, પણ આ ગંગામાં નાતા શીખી જાવ ને અને એક જ વાર નાવાનું છે. જલમો જલીનમાં એક વાર નવાઈ ગયું એટલે કામ થઈ ગયું. એક જ વાર વસનમાં સત્ય વસ્તુ વર્તાઈ ગઈ ને લક્ષ્ય રાખ્યો એટલે કામ થઈ ગયું. નામનો મહિમા જણાઈ ગયો અને જાણીને એમાં અનુભવ થઈ ગયો એટલે થઈ ગયું કામ. જેમ દૂધમાં સાટો પડી ગયો એટલે એ દૂધ મટી જાય ને એનું ધ્યાને રાખવું મટી જાય. પણ જાય છે ને તો એમાં બીજે માખણ કાઢવામાં જાજી મહેનત નથી. નામ ફરી ગયું એટલે દૂધ થઈ હતું એ મટી ગયું, દહીં ગરજ થઈ ગયું ગરજ. એમ આમાં ગુરુ મળ્યા ને ત્યારે હરસ આવી જવો જોઈએ, ગરજ આવી જવો જોઈએ, સિદ્ધાર્થ આવી જવું જોઈએ. લાકડામાં આવ્યો છે બધી બીજી રસોઈ સડવા મળે જ નહીં તો તમને બ્રહ્મ દુનિયાની કટાવી દીધેલી છે જ નહીં. તો જ્ઞાન અગ્નિથી હું ન સડે. તમારું અજ્ઞાન તરત નાશી જાય, કર્મ નાશી જાય અને આવરણ પડદો તૂટી જાય. એ આ સદગુરુનો મહિમા છે. નાની વાત જ નથી બાપા. સમજ્યા? હવે બીજકમાં વસ્તુ કવડી પડી, હર કોઈ બીજ લો કવડી પડી છે, તો આમાં તો સાક્ષાત અવતાર મનુષ્યમાં પરમાત્મા બોલે બીજો ને ધીમો કે ભગવાન આંખ ને કાન ને ત્રણ ચોકનો ગાળો પણ એ આંખ ભાળે કાન ને એ ગાળો એટલું જો ન ભાંગતું હોય તો આ તો લાંબુ ને તો આ ન ભાંગતું હોય હે ન ભાંગે. તે જે આપણે આ ગોઠવવું પડે છે. હું ભજન આપણે ગોઠવીને બોલીએ કે હું તમે ગોઠવીને બોલીએ છે અને બોલ્યું બાપા ગોઠવવું ના પડતું. મૂંગો ગોળ થાય ને તો ખબર પડી જાય. આંખી ન ભળાય તો થાય. અને દૂધ પીવે તો એને ખબર પડી જાય, છાશ પીવે તો ખબર પડી જાય. આંખો એને જોઈ એનો અડાડે નહીં જીભ કે જીભના ગુણો કેટલા છે. કાટું, ખોરું, તીખું, મોળું, સારું, મોળું બધું કહી દે ને. આંખી ભાળો તો નથી કહી શકતા બધું. જીભ કહી દે તો આપણે સતુર હતા આંખ પે નથી એને. અને આ મારા નાચે બનાવ્યા તમને કોઈ કાન એ હંભળા કેવો. આ ઘટના બધી 52 બારીની છે અને સબ્જી પેજી થાકી જાય છે, વધતી જાય એવું થાય છે. ત્યાં તો રાગ નીકળે ના ને તે પછી કીધું આ દિલ અંદર બુદ્ધિ સમજ. નાવ બટવું હોય તો ફૂકરનું નાવ હોય ને નાનું હોળી તો એમાં બે તાકી ઉપર ઉડતા જઈ શકો. પણ તમને તરતા આવડે તો હિંમત હાલે? તરતા આવડે તો હિંમત નો હાલે. એનું કારણ કે લાંબો ખંત કરે છે. તો આ તો અગમ પદ છે, એમાં ભણેલા જ ભૂલી ગયા. અને આપણે તો હાવ ભણ ગણો તો ઊંઘુટા સાફ અને એ બીલો લગાડવો નાની વાત નહીં. જે આ નામ ઉપર જાણે બીલો મારવો એ નાની વાત નથી. પણ ભક્તો છે, ભગવાન છે, ભજન કરે છે, એની માટે બધું પાછા મારીને ગયા છે. કોઈ એવું નથી બીલો ન લાગે એમ કોઈ આજને જ મળી
પણ આ દિલ અંદર બુદ્ધિ સમદર નાવ હાલે સ્વધારા. ઈ નાવમાં હીરા માઇને સજાય. આ ગુસાઈ જવું તમારામાં આ માલ ઢળક કીધો નીરખી પારખી જોઈ દો. તમારા નાભી કમળમાં ઢળક માલ જોયો. પણ કોણ નાખે હેંચે લઈ જવું. કવા મીંદડીઓ આપણે પહેલા નાખતા દોવા કાઢવા. પણ એ મીંદડીમાં કારક ભરાય કારક હોય ઓછું તો આવે નહીં. અને આ તો સંતોની મીંદડી ગઈ હોય ને તો ખાલી જ ન શ્વાસ ઉશ્વાસની ચાલે. એટલે આ કાયમમાં પ્રગટ ગંગા છે બધાયના ઘટમાં. પણ જેમ લાકડામાં આગ અપરગટ ગજાડે કોઈ છે. અને બોલો જગતો સુલો હોય તો દૂધનું ધ્યાન રાખવું પડે ને તો સરકી જાય. રસોઈનું ધ્યાન રાખવું ને ગુણાઈ જાય. પણ જગતા સોલા માટે બધું ધ્યાન રાખવું પડે ને. એમાં સંતો બહુ ધ્યાન રાખે છે. આપણું વાણી એમથી જ છે. એક આપણી ભેટી ને ત્યાંથી ભેટી બાપા આ વાત છે. એટલે આ સંતોએ બધી રીતે જ્ઞાન કર્યું છે. અને આપણે નિરાજ બાપુ તો હાવ ચોખ્ખું કીધું ને, એ ગુણ ગાવા તો ગુરુ ગોવિંદ ના બીજું સર્વે પર હરવું રે. ભજન કરવું તો ગુરુને ભજવા, ગુરુથી સવને કરવું રે. ભજન કરવું તો ગુરુને દેવનું, ગુરુથી સવને કરવું રે. ભજન કરવું તો ગુરુને ભજવા, ગુરુથી હિમા મોટો રે. ભજન કરવું તો ગુરુને ભજવા, ગુરુનો મહિમા મોટો રે. સેવા કરો તો સદગુરુ દેવને, જન્મ મરણ દુઃખ ટળશે રે. સેવા કરો તો સદગુરુ દેવની, જન્મ મરણ દુઃખ ટળશે. સેવા કેવી કીધી? સેવા સત્સંગ ને સમરણ ત્રણ લાવે લેવા. અને વેદ એની પૂરે છે સાક્ષી. સંતો એ સાક્ષી કેવા લીધા? ચાર વેદનું જેને સાક્ષી પણ થવું જોઈએ. વિશ્વ મુનિનું કહેવું. એટલે ગુરુનો મહિમા નાનો કોઈ માનતા નહીં. અને ભજન કરવું તો ગુરુનું જ કરવું. બીજું સર્વે જો આ સર્વે એટલે જગતના જે તમામ સુખ માન્યા ને એ કોઈને હારી ગયા. અને જ્યાં આપણે વળાવ્યા ને ગણે. અને સ્વર્ગનું સુખ માની લીધું તો હારી ગયું. પણ આ ભજન કર્યા ને એને કોઈ આંગુની હાશ આવી. તો જે સુખિયા જગતમાં સદાય સંત, દુરીજન સદાય દુખિયા, એનો અકળામણનો આવે અંત ભયાથી આવી પંજમાં. ધનાદ્રને જાજી જખના મારા નાણાનો થઈ જાય નાય, આવી ભયાથી પંજમાં બેઠા. ત્રિવિધના સાપ તો દરેકને બન્યું આ છેદ જોવું પડશે. તમને જે કટે હોય ને એ દવા લેવી જ પડશે. અને ભૂખ લાગી તો ભોજન કરવું જ પડશે. ડાઘું હોવું જોવે. એટલે વેદ પુરાણ ભાગવત વંદે પણ નુગરા એને કહે. હવે જેને ગુણ નથી બનાવવાનો, ગુરુ કરાવી લીધા અને ગટમાં જઈ આવી. પણ જેને ગુણ નથી બંધાણો એ નુગરા પણ કેમ જાય? નુગરા પણ જાય. જે નિરાજ બાપુ એક વાણીમાં વિષયતા જુઓ ને તો બધો તમને આવનો પડદો તોડ્યો, અજ્ઞાન તોડ્યો અને જ્ઞાન તરત પ્રગટ થાય એવું કીધું છે. કે વેદ પુરાણ ભાગવત મંદે પણ નુગરા કહે તો એની વાતે સાંભળવામાં બહુ સારું નહીં. આપણે ભલે ઘડીક બેસી વ્યવહારિક સત્તામાં આપણા હગા હોય
અજ્ઞાની હોય તો એને કઈ હૃદય તોડી ન નાખવાની હોય. કુટુંબમાં એવા હોય તો કઈ તોડી ન નાખે. કોકના માવતર ના હોય દીકરીઓ તો કઈ હું દીકરીઓ ના પડે, સહન કરવું પડે, ધીરે જ રાખવી પડે. કુદરતે જે અમને આપ્યા એવું માની લેવાનું હોય. હા, નકર રાવણ જેવો માગે ને કોઈની માઈ રાવણ માગ્યો, ભગવાન દયા કરે, દેવ જેવા દીકરા છે અને એ રામ જેવા પુત્ર ને એવા લક્ષ્મણ જેવા દશરથ કોઈ ઉભો થઈને કઈ એમને આપણે બધા જેવો શું ગોતવા નીકળે સુખ કે અને કારે માગ્યું કોઈ. આ તો તમને કહું એ દ્રૌપદી માતા એ કીધું કે મને બહુ સુખ આપતા ને કુંતા માતા એ માગ્યું હે મારે દુઃખ જ જોવે તો તું સાંભળી ભગવાનને અને આપણે સુખ જોવે. સુખમાં મારો નાથ શેર નહીં સુખમાં આનંદ લે એવું કરો તો એમાં છે અને દુઃખમાં શું છે કે હાસા હૃદયનો ભાવ છે. ભાગ દુઃખ છે ને તો તમને એવી અંદરથી ઈ બાળ ને પ્રેમ ને લગ્ની પ્રેમની રહે ને ત્યારે તમને એમ થાય કે બસ અને હળવા તરફથી જાઓ. પ્રેમથી દાંત કાઢો ને આમો પણ એ હળવા ન થાય. એનું કારણ થાય કે એનો ઉલ્લેખ જ એવો છે અને આનો ભાવ એવો છે. બે એવો હરખો આંખ એક પણ દુઃખનું જયારે આહું આવે ને એ ઊનું આવે, સુખનું આવે ને એ ટાટું આવે તમારા પરમાણ. એટલે જમના જોરતા જરીએ નહીં ક્યાં નો આવે તો તમે કરી હોય. હા, ધ્યાન હાથમાં મશાલ છે ને અંધારો આવે હે ભલે એકલા હોય મશાલ હોય એને અંધારો આવે એમ નામની મિસાલમાં જોઈશો ને બા અને આખી દુનિયા ના તરી છે નામમાં તરી છે. નામ એ જ પરમાત્મા માનજો, બીજે કાંઈ ન માનતા. એટલે નામ નગરમાં રમરિયા નિરાજ નિર્ગુણ જે સમર ફળ જયારે જ્ઞાન તમને થાય નામ માલું અને કામ્ય પણ નામ માલું અને નામનું પ્રગટ જ છે. તાય ખાલી નથી નામ બોલે નામ બોલાવે સામા બોલે નામ અક્ષર ને કાયા ન વળે સર્વે ના કરે છે. આ કામ બધું નામથી થયું. 4 વેદે પણ નામથી જ થયા. નિરાજ બાપુએ એ વેદમાં કેવું કીધું કે નામ જાને જાણવી તો વેદ 4 વેદ પણ તેજ જેને જાણ્યો એ તરત ખરો બન્યો, તરત વાર જ નહીં જો. પછી 32 આભૂષણ નારી અંગે ધરે પણ નાક વિયાનો શું શંકા. આપણે મોઢો નાક આવને અવડું મોટું મકાનમાં કઈ ઢોરો ન રહેવા જોઈએ. કડિયાને કહીએ ને વાડીમાં ઢોરો ન રહેવા જોઈએ પણ આ ઢોરો ન હોય તો શણગાર લાગે સારું. 32 આભૂષણ નારી અંગે ધરે પણ નાક વિયાનો શણગાર થયો. કવિ આપનો આપ પણ ન જાણ્યું એ કેમ કરીને ઉતરે ભાવ. વકીલો એને વકીલાત ન આવડે એને હું કોર્ટે લડતા આવડે તો આપણા આમાં કોર્ટ ફેરવા જઈ પડે હોય. આ બધું કાર્ય કરવું નહીં. કોર્ટ વકીલ જેવું છે. વિવેક આવે ને એ તો એટલે તો કામ થઈ જાય છે. તો કામ નકર થતું સાર ક્યાંથી મળ્યો જ નહીં. જો આ સાર આપણને નિરાજ બાપુ કે બજારમાં સાર છે નહીં. અરે બકરીનું દૂધ મેળવો તો એમાં દૂધ ઘી ન હોય હે બાપા. તો આ સાર દરેક વાણીઓ ન હોય. સાર એને ગ્રહણ ક્યાંયથી છો જ નહીં. ગણ્યો પણ ગણ્યો નાણાંનો હિસાબ કરો હું કેમ થયો. હાથમાં નાણું તો નહીં અને હિસાબ શું કવા બેઠા તો એ કઈ બોલો માની લે તો આ કમાયું એનું જે કાર્ય કરવા જઈએ ને આ તો રોકડું જ ગુરુ મહારાજે તમને મને સમજાય. રોકડું નાણું અને ફૂટે નહીં એવું. ખાધું ન ફૂટે વાગ્યું ન ફૂટે હજીક સવાયું એ નાણાંની વાત આ સંતો. એટલે
સાર ગમે એ અર્થ જો આ સિદ્ધાર્થ અર્થ નહીં સમજાય ને ત્યારે વાણે હું કે હું ખબર વાણે હું કહી રહી છે ફોનમાં તમે શબ્દ સાંભળો છો ને તાંડલો આવ્યો એને પહેલા ઓળખી ગયા હા હું કહે છે શબ્દ ગ્રહણ થતો જાય ને તો તમે હા પાડો ને હા પાડતા હવે તમને એ નક્કી તરત જ થતું જાય કે આ કામ છે આ કામ માટે ફોન કર્યો છે આ વાત કરે છે કેવી શીતની સિટકી ના છે અને કેવી એમાં જો આપણે અત્યારે કોઈ સંબંધ બારામાં હોય ને તો એ એવો એકાદનો ફોન આવતો હોય ને ગ્રહણ બધું બોલાય થઈ જાય કે નહીં કે હાલ નવી દ્રષ્ટિ નવી સૃષ્ટિ તો આ ગુરુ વસને અમૃત દ્રષ્ટિ થઈ જાય કે નહીં તો આવા જ એના ભાવ થઈ ગયા છે એ તરત અમૃત વ્રહવા મળે છે ને છે બહાર જવા પણ નથી કાંઈ બહાર જવા પણ એટલે ઘણો ખરો પણ ગણ્યો પછી તમને તો ચાર શાસ્ત્રોનો મેળો વાંચી જાય અને અર્થ ન જાય તો શું કામ ન સમજ્યા કાનના બુટિયા તો ફોનાના છે પણ એ કઈ પગમાં આવે અને નાકના કાંઈ કાંડામાં આવે સવો તમીના તમી બજી એમ વાણી વેદ પોકારી કરી ભજન વેડે થઈ રહ્યું કહી ગયા પણ એ જેમ છે એમ સમજવું તો આની માટે મહેનત આ મળે એવું બહુ નથી એનું કારણ છે સત્ય છે વસ્તુ હોળવાલ નહીં કરી હતી પણ હવનું હવ છે એમ જાણો બીજું કાંઈ નહીં એ રીતે આ ક્યાંય છે વાણી સમજ્યા સંશય એક પલમાં સંશય કાંઈ તો હોય તો એક પલમાં એનો જેમ દેહવાળી કરો અને અંધારું જાય દેહવાળી કરો અને આવરણ તરફ જાય એવી રીતે આ શબ્દ ગુરુનો સંતોનો તરત પલમાં તમારું ધ્યાન જ દ્રષ્ટિ એવી થઈ જાય છે ગુરુના વસન છે ગુરુના કહેવાથી ગુરુના સમજણ છે અને ઉપદેશ જો જેની પાકો જેને કરી લીધો હોય ને એની માટે આ લાગી જાય હા ઉપદેશ જેને પાકો જ છે આ આખા સુરતમાં ફ્લેક્ટ લીધો ને હવે કઈ ભૂલા પડો રાતે 2 વાગે આવો તો પોતાના ઘરે જઈને ઉતરો ને અંધારું હોય તો એવી આવો એમ નક્કી થવું જોઈએ દરેક વસ્તુ ઉપદેશ એટલો નહીં સુરતા એટલી નહીં નામ એટલું નહીં નામ બધું મળીને આ કામ કરશે તમે બધું મળીને કામ કરશે ને કામ નહીં થાય શાકમાં એક જરાક ઓછું હોય મરચું કે મીઠું તો હાલે છે ઓછા તમે નથી આપતા એમ કારણ તો મીઠાઈ જ નથી આવતી તો આ બધી પરિપૂર્ણ સત્સંગ તમને કરાવવું પાનભાઈ અને આપવું નિર્મળ વિના જન્મ મરવાનું તમારું મટાડી દો અને ધરાવું એવી નાખીનું આ એવી નાખી અકૃપતા પણ આમાં આમાં ગોચી લો બહાર ગોતવાથી બુટી ગયો ઘટમાં ઉતરી જાઓ પક્ષ છોડી ઘટમાં ઉતરી તમે તમને ઓળખી બાકી કોઈ આઘું છે કોઈ રાજ સંતોએ આઘું રહેવા દીધું નથી એટલે સંશય એક કલમમાં કર્મનો નાશ કરી કર્મ તમારો સહેજની ગુરુ મળે ને કર્મ રાખતું નથી પણ મનને પાછું બીજું ઉઠતું ને તમારું કર્મ આધીન બનવા જાય કર્મ ધર્મ બે નથી કશું નહીં અને એક પુણ્ય કરવાનું ભોગવો તો પાપ ન રહે કશું નહીં એનો તોલ બોલ થઈને પીડ્યું છે બધી જે નામને ભર્યા ને એ સૌ લોકથી ન્યારા થઈ ગયા અને આ બધાના પુરાવા છે નામનો વાળા ગંગા સેઠી તો કવડું એક વાણીમાં કીધું કે ભાઈ અભિયાર જાગ્યા ભાઈ ભમનું નહીં પાનભાઈ ન રહેવું ભેદવાદીની કાયમ રહેવું એકાચરમાં માથે સદગુરુનો અને ભાઈ તીર્થ વતુર કરવા નહીં ને ઈસે ધુરિયાના મેળા મંડપ કરવા નહીં અને ન કરવા સદગુરુના કર્મ ગુરુની ભાવની કેવડી મોટી છે અને સંતોએ રામ પરમાત્માએ
વિશિષ્ટ મારા જ વખતની આ કાયદી આવે કે આજ કાયદની હાલી આવતી નથી. કોઈ કે ભાઈ તીર્થવત્ર ન કરવા પડે. તીર્થવત્ર થઈ જાય તમારા નામની રૂસાવું ફાટે ને પ્રેમ જાગૃત થાય ને ત્યાં તીર્થ હર્ષ તીર્થનો મહિમા. અને એ જ મહેતા એ ગાયું જેને કરી હરિ હરિ જસ ગાય એ નીચ ગંગામાં અડસે તીર્થ ઘરને આવીને દૂર ગઈએ છું કીધું. બધાનો જ પુરાવો છે પણ પોગ્યા એનો પુરાવો. બાકી ગાયો બધા ખરું પણ બોલ્યા તો પોગ્યાનો પ્રમાણમાં છે. એ વાત છે. ધ્રુવ નાયા પ્રહલાદ નાયા એતે નાયા અનુ પ્રેત કરીને તો પરિસત્ર નાયા. આ સહદેવ જોશી ગુણ ગાય જેને ઘરે હરિ હરિ જસ ગાય એ નીચ ગંગામાં જ્ઞાન સૌ સંતો મળીને ધારણા બાંધી. આ એકનું નો હાલે. પાંચ છે એ પરમેશ્વર જ ગણાય છે પણ સંતોએ પાંચમાં સ્વીકારે ને વાણી તો હાશી. અનુભવ તમને થાય. આપણે અંબારામ બાપુ કહેતા તેમ સાંભળ્યું હતું કે ભાઈ તમે અનુભવ કરો. તમને જે સત્ય આપ્યું છે નામ જણાવ્યું છે પણ નામની જે આનંદ છે એ આનંદ લૂંટી પણ પાછું ઓલે પણ ત્રણ કાર્ય જામીન જઈ. શાસ્ત્રોમાં જે પ્રમાણ મળ્યું કે આ વાણી મેં જોડી છે તો મને આ પ્રમાણમાં એમ બધો પુરાવો મળ્યો તો એ સાક્ષી થયા. વાણી જે સંતોએ ભાગેલા હોય અને એક પોતાના અનુભવ ગાવ ને તો બીજાને એમ થયું કે આ બરોબર છે. તો એ રીતે વાણી ઘણા ગાયતા હોય ને બધા થાય એ સારું. જેને જ્ઞાન થઈ જાય ગાતા થઈ જાય અનુભવ થાય એ સારું છે. પણ જે આ જે ગંગા સતીની જે અનુભવ કરે, મીરાબાઈનો અનુભવ કરે, નામનો જે અનુભવ કરે, સત્સંગમાં જે આ સત્ય નામ છે જે ઋષાઓનો અનુભવ કરે ને એ તો એકાદ લેવી પડે છે. એકાદ એટલે કૂતા કૂતા પણ લેવી પડે. વાતાવરણ સાફ શૂન્ય થઈ જાય લાયક અને પછી તમને કહું જ્યારે તમને એવો ભાવ જાગી જાય ત્યારે તમારે સંભાળવું. પોતાનું નિત્ય સ્વરૂપ શું છે, સત્ય સ્વરૂપ શું છે, ત્રણ કાળમાં અબાધ કેમ છે એ તારે જાઓ ને તારે એકાદ થાય તમારે. એટલે ગંગા સતી એકાદથી બેસીને અલગ નારાજ છે ને પ્રભુ પધારે એને તો આ બધાને દુવાર તો છે પણ દુવાર બધાને પધારે એમ ન કીધું. આ તો જયારે ખુલી ગયા ને દુવાર એને દુવાર ના પહોંચ્યા છે ભગવાન ત્યાં બધામાં. પણ જેમાં અપરગટ ને અપરગટ જગતે સુલે બધું સીડા કરે. એમ જેને આ જગ્યો છે ને ચૂલો એ રાજ્યનો ધૂણો છે. રામદેવ પીરે જગ્યો છે ને એ જ ધૂણો તમારામાં છે. બાકી નથી એવું નહીં. પણ એ જગી ગયા પછી તો આનો જોઈ લો બધી રીતે આનંદ લહેર સમરણ ભજન કીર્તન લીલા લહેરી. પછી જે પરાપાચ્ય આવે વાળે પોતા પોતા પ્રકાશ ઉભી વાટે રે સુતા. હા હજાર મટન સિંહ થયો પોતે તો પોતાનો રહ્યો પણ વાદળ શૂન્ય છુપાયો રે સુતા. હા મધ દરિયે મોતી પીડ્યું હંસ હોય સુખ દુઃખ જાય ભાગી રે સુતા. ધેર્યું લે છે. આવું જેને થયું છે અને જેને આવો ભાવ જાગી ગયો છે એને કાંઈ જગતમાં ગયા જ્યાં બેઠા ના આનંદ, જે કામ કરતા હોય ને આનંદ, હવની વસાવાય આનંદ, બધાની હારી આનંદ અને એકાદ હોવું તો આનંદ. બીજો જ નથી. ક્યાં ગોતવા જાઓ? બીજો છે જ નહીં. આ તો ગુરુની દયાથી જે તમે બધા મળ્યા ને સવો તો એક અને વાત અનેક કરો છો એ અનેકને આનંદ લેવાની વાત છે. બાકી એક ને એક જ વાત સૂર્યનો પ્રકાશ બધા લઈ શકો નહીં. તો આ એક ગુરુના બાળક જ છે. એક ગુરુની વાત છે અને નામની રૂછાવું છે. હવે હું મારી વાણીને વિરામ પામું. ઘણું કામ કરતો નતો પણ એટલું બોલ્યો. અને હવે રફભાઈને આપણે જઈએ મહારાજને માતાજીનો લઈ લઈએ આપણે વાળો.